હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે ફરીથી એકવાર તમારા બધાનું સ્વાગત છે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવીશું રીંગણાનું ભરતું। તો ચાલો આપણે રીંગણાનું ભરતું બનાવવાનું ચાલુ કરીએ। જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અહીંયા પર આપણે તાજા માજા રીંગણા લીધા છે। 3 રીંગણાનો યુઝ કરું છું હું। તમે તમારા ફેમિલીના સભ્યો પ્રમાણે લઈ શકો છો। અહીંયા પર મેં રીંગણામાં જીરા પાડી અને ઓઇલ લગાવી દીધું છે અને હવે આપણે ચૂલા ઉપર રીંગણાને શેકવાના છે। જો તમે ચાહો તો ગેસ પર પણ શેકી શકો છો। મેં ચૂલા ઉપર રીંગણાને શેક્યા છે જેથી કરીને આપણું રીંગણાનું ભરતું મીઠાશવાળું બને। અને આ રીતે આપણે હવે આને તૈયાર કરી લીધા છે। તો અહીંયા પર મેં ડુંગળી લીધી છે, ઝીણી સમારેલી લીલા મરચાં અને ટામેટા, એક આદુનો ટુકડો, 8 થી 10 લસણની કળી, લીલા ધાણા। તો હવે આદુ અને લસણને આપણે આ રીતે ખાંડી લેવાનું છે। અને ત્યારબાદ અહીંયા પર મેં એક નાનો કપ ઓઇલ લીધું છે, આખું નથી, મેં પોણો કપ લીધું છે। અને હવે આપણે એને કડાઈમાં ઉમેરી અને 1 ચમચી જીરું ઉમેરીશું ગાઈસ। જીરું ચટકી જાય થોડીક હિંગ નાખીશું આપણે અને ત્યારબાદ આપણે એમાં ઉમેરવાની છે ડુંગળી। તો આ રીતે મેં ડુંગળીને સમારીને તૈયાર કરી છે। જો તમે ચાહો તો મિક્સીમાં પણ ડુંગળીને પીસી શકો છો। હવે આપણે ડુંગળી લાલ થાય, જેમ કે કલર એનો ચેન્જ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળીશું। તો આપણે થોડીક વાર સુધી ડુંગળીને સાતળીશું જેથી કરીને ડુંગળીનો કલર જે છે એ ચેન્જ થઈ જાય। તો હવે મને લાગે છે કે ડુંગળી સતળાઈ જવા આવી છે। તમે જોઈ શકો છો કે આ રીતે મેં ડુંગળીને સાતળી લીધી છે। હવે આદુ લસણની પેસ્ટ એમાં ઉમેરી અને થોડીક વાર સુધી આપણે મિક્સ કરીશું અને ત્યારબાદ આપણે એમાં ઉમેરવાના છે લીલા મરચાં। તો મેં આ રીતે નાના ટુકડામાં લીલા મરચાં સમાર્યા છે। તમે ચાહો તો મરચાંને પણ ખાંડી શકો છો, મેં ખાંડ્યા નથી, બસ આ રીતે સમારીને જ ઉમેર્યા છે। અને હવે આપણે એમાં ઉમેરવાના છે ટામેટાં। તો અહીંયા પર મેં 2 મોટા ટામેટાં આ રીતે ઝીણા સમારી લીધા છે, એને પણ આપણે આમ ઉમેરીશું અને જ્યાં સુધી ટામેટાં જે છે એ ગળી જાય ત્યાં સુધી આપણે ચમચાથી આ રીતે સતત ચલાવીશું। તો હવે મને લાગે છે કે ટામેટાં પણ જ્યાં સુધી ટામેટાં આ રીતે ચડે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ। તો 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડુંક હળદી પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડુંક પાણી આપણે આમાં ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને આપણે આ મસાલો ઉમેરીએ તો ટેસ્ટ ખૂબ જ આપણને સારો મળે। તો હવે જે આ ટામેટા, મરચાં અને ડુંગળી સરસ રીતે પાકી ગયા છે અને હવે આપણે તૈયાર કરેલો મસાલો આમાં ઉમેરી દીધો છે અને સરસ રીતે 2 મિનિટ સુધી આપણે સતત આ રીતે ચલાવતા રહીશું જેથી કરીને મસાલો છે એ દાજી નહીં અને સરસ રીતે ગ્રેવી થાય એવો આપણો ભરતાનો મસાલો થઈ જાય તૈયાર। તો તમે જોઈ શકો છો ગાઈઝ કે આપણે કોઈ પણ વસ્તુ મિક્સીમાં ક્રશ નથી કરી તો પણ આપણો જે મસાલો છે એ સરસ રીતે ગ્રેવી જેવો જ થઈ ગયો છે। અને હવે આપણે જે રીંગણા શેકેલું ભરતું તૈયાર કર્યું છે એ આમાં ઉમેરી દેવાનું છે અને આને સરસ મિક્સ કરવાનું છે જેથી કરીને કે બધા મસાલામાં આ એડજસ્ટ થઈ જાય। અને હવે લાસ્ટમાં આપણે લીલા ધાણા આમાં ઉમેરી અને ભરતું આપણું ઓલરેડી થઈ ગયું છે તૈયાર। જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને હા મિત્રો, મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આજની આ રેસીપી તમને કેવી લાગી। તો આ ચોમાસાની સિઝન ચાલુ છે અને રીંગણાના ઓળા સાથે બાજરાનો રોટલો મળી જાય તો ખૂબ જ મજા પડી જાય। તો મેં રીંગણાના ઓળા સાથે બાજરાનો રોટલો પણ બનાવ્યો છે। તો વિડીયો ગમે તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો અને ફરીથી મળીશું આવી જ નવી અને નેક્સ્ટ રેસીપી। ત્યાં સુધી આવજો, બાય એન્ડ ટેક કેર, થેન્ક્સ ફોર